નમસ્કાર, અમારી આ ખાસ રજૂઆતમાં હું હિતવી આપ સૌનું સ્વાગત કરું છું. વાત કરીએ તો બિહારની કારાકાટ લોકસભા બેઠક પર એનડીએના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાને પ્રચારમાં કડવો અનુભવ થયો. નેતાજી ગામમાં મત માંગવા ગયા હતા, પણ નેતાજીને એક મતદારે એવું રોકડું પરખાવ્યું કે વિલા મોઢે નેતાજીને પાછા ફરવું પડ્યું, અને જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. બિહારની કારાકાટ લોકસભા બેઠક પરથી એનડીએના ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહાનો આ વિડીયો છે. ઉપેન્દ્ર કુશવાહા કોઈ રીડી ગામમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. તે આશા સાથે કે ગામમાં તેમને સમર્થન મળશે. નેતાજીને તો એમ હતું કે જનતા જનાર્દન બહુ ભોળી હોય છે, તેમની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે, પણ નેતાજી અહીં જ થાપ ખાઈ બેઠા. હવે કેટલીય વાર ગામ બાજુના રસ્તેથી પસાર થતા નેતાજી 18 વર્ષે ગામમાં પહોંચે તો જનતાના રોષનો તો સામનો કરવો જ પડે ને. ગામના લોકોએ નેતાજીનું સ્વાગત તો કર્યું, પણ કંઈક આ અંદાજમાં. इज्जत कर रहे हैं, स्वागत है और आभार भी व्यक्त कर रहे हैं इस बात के लिए कि आज तक 18 वर्षों से ये सांसद महोदय रहे हैं, ऐसे ऐसे पिछड़ा या कोयरी के गांव में कभी आना उचित नहीं समझे. इसे गुजरते हुए भी कभी रुकने के प्रयास नहीं किए, लेकिन आपको बुलाया गया तो चलिए हम लोग धन्य हो गए आपका दर्शन करके महाप्रभु जी, लेकिन वोट नहीं मिलेगा हम लोग की तरफ से सर. વિડીયોમાં જોઈ શકાય છે ગામનો આ વ્યક્તિ બોલી રહ્યો છે, જેને ગામના બીજા લોકોનું પણ સમર્થન છે, જ્યારે ઉપેન્દ્ર કુશવાહા ચૂપચાપ સાંભળી રહ્યા છે. તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી નથી રહ્યો. હવે કોઈ અરીસો દેખાડી દે તો પછી ક્યાંથી શબ્દો નીકળે? શરમના માર્યા તેમનું માથું ઝૂકી ગયું અને નેતાજીએ વિલા મોઢે ગામમાંથી પાછો ફરવો પડ્યો. ગામ લોકોને ગુસ્સો તે વાતનો છે કે ગામમાં 4 લોકોની પાર્કિંગ મામલે હત્યા કરવામાં આવી હતી, ત્યારે કુશવાહા સહિત કોઈ નેતા પણ ત્યાં ફરક્યા નહોતા. હવે દબાઈને રાખેલો આ ગુસ્સો નેતાજી જ્યારે ચૂંટણીમાં ગામના આંગણે પધાર્યા તો બહાર આવ્યો. હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથ મંદિરમાં તૈનાત કેટલાક પોલીસ કર્મીઓને વર્દીની જગ્યાએ પૂજારીઓ જેવો ડ્રેસ આપવામાં આવ્યો છે. પોલીસ કર્મીઓને વર્દીની જગ્યા પર આ ડ્રેસમાં મંદિરમાં તૈનાત કરવામાં આવતા હવે આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અખિલેશ યાદવે આ મામલે હવે ટ્વીટ કરીને નિશાન સાધ્યું છે. ગળામાં રુદ્રાક્ષની માળા, માથા પર ત્રિપુંડ તિલક, શરીર પર ધોતી અને કુર્તો, કાશી વિશ્વનાથ મંદિરની બહાર ઉભા રહેલા જોવા મળેલા આ લોકો ન દર્શનાર્થી છે, ન કોઈ મહંત કે પૂજારી. આ લોકો મંદિરના કર્મચારી પણ નથી, જે દર્શનની વ્યવસ્થામાં લગાવવામાં આવે છે. આ છે ઉત્તર પ્રદેશ પોલીસના જવાન, જે નવી વ્યવસ્થા મુજબ આ રીતે તૈનાત કરવામાં આવ્યા છે. નવી વ્યવસ્થામાં પુરુષ પોલીસ કર્મચારીનો ડ્રેસ કોડ ધોતી અને કુર્તો, જ્યારે મહિલા પોલીસ કર્મચારીનો ડ્રેસ કોડ સલવાર સૂટ. નવા ડ્રેસ કોડ હેઠળ અત્યારે 6 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાંથી એક ગર્ભગૃહમાં અને 4 ગર્ભગૃહના દ્વાર પર તૈનાત જોવા મળશે. પોલીસના કહેવા મુજબ નવી વ્યવસ્થા લાગુ કરવાનું કારણ દર્શનાર્થીઓને દર્શન સમયે સહજ બનાવવાનું છે. દર્શનાર્થીઓને મંદિર અંગે પૂરી જાણકારી આપવાનું છે. સાથે સાથે લોકોમાં પોલીસની છબી સુધારવાનો પણ પ્રયાસ છે. 13 ડિસેમ્બર 2021ના રોજ પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. હવે પૂજારીઓના વેશમાં પોલીસવાળા જોવા મળતા આ મામલે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. અખિલેશ યાદવે ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો અને પોલીસ મેન્યુઅલનો ભંગ ગણાવ્યો.
તે વાત સાચી પણ છે કે પોલીસ મેન્યુઅલ મુજબ વર્દી વિના પોલીસ કર્મી ડ્યુટી ન કરી શકે. જો કે એસટીએફ, એસઓજી, સીઆઈડી જેવા કેટલા યુનિટ છે જ્યાં વર્દી પહેરવી જરૂરી નથી. વીવીઆઈપીની સુરક્ષામાં તૈનાત સુરક્ષા કર્મીઓ પણ વર્દીમાં નથી જોવા મળતા. कर्मियों को हम लोगों ने एक प्लान बनाया है कि जो भी पुलिसकर्मी यहाँ पर ड्यूटी पर आएंगे उनकी पहले 3 दिन की ट्रेनिंग कराई जाएगी. ट्रेनिंग के दौरान उनको काशी के आसपास के जो भी स्थल है, हमारे यहाँ दर्शनीय स्थल है, जो घाट है, उनमें आरती का क्या समय है, कौन कौन से अच्छे यहाँ पर प्रसिद्ध मंदिर है, उनकी पूरी जानकारी दी जाएगी, ताकि यदि कोई श्रद्धालु उनसे कोई प्रश्न पूछे तो उनको एज ए गाइड के रूप में वो उनको उसके बारे में बता सकते. हम दर्शनार्थियों की सामान्यतः शिकायत होती है कि पुलिस के द्वारा उनसे दुर्व्यवहार किया गया है, तो धाम में दर्शनार्थियों को नो टच पॉलिसी लागू की गई है कि किसी भी दर्शनार्थी को छू करके कोई नहीं हटाएगा. तो गर्भगृह के पास जो भी पुलिसकर्मी हैं उनको सनातनी वेशभूषा में धोती, कुर्ता और महिलाओं को साड़ी के साथ खड़ा किया गया है, ताकि दर्शनार्थियों को ये फील हो कि मंदिर के पुजारी या मंदिर के स्टाफ ने उनसे आगे बढ़ने का निवेदन किया है. આ જ કારણ છે કે ભારતમાં મંદિરોમાં તૈનાત મોટા ભાગના પોલીસ કર્મીઓ ચામડાના બેલ્ટ કે ચામડાની બીજી કોઈ વસ્તુઓ લઈને મંદિર પરિસરમાં નથી ઘૂસી શકતા. રાજનીતિ તો રાજનીતિ છે, પણ કેટલાય શ્રદ્ધાળુઓએ આ નિર્ણયનું સ્વાગત પણ કર્યું છે. कई बरस से यहाँ दर्शन कर रहा हूँ बाबा काशी विश्वनाथ के, और जो यहाँ की व्यवस्था है बहुत अच्छी से व्यवस्था है. जो ड्रेस बना है वो भी बहुत बढ़िया से व्यवस्था कर रहे हैं, और यहाँ व्यवहार भी बहुत अच्छा है. बहुत बढ़िया से दर्शन होता है बाबा के, जो भी है सबको दर्शन की प्राप्ति है, बहुत अच्छे से सर्विस है यहाँ पर. ભલે આ મામલે રાજનીતિ થઈ રહી હોય, પણ કાશી વિશ્વનાથ મંદિરમાં આ પહેલા પણ આ પ્રકારના ડ્રેસમાં પોલીસકર્મી ડ્યુટી નિભાવી ચૂક્યા છે. જો કે આ વ્યવસ્થા બહુ દિવસ નહોતી ચાલી શકે. લોકોને અજબ ગજબનો શોખ હોય છે. છત્તીસગઢના માયારામ નટને ચૂંટણી લડવાનો ગજબનો ચસ્કો લાગ્યો છે. આ મહાશય ચૂંટણી લડવા માટે પોતાની જમાપુંજી એવા પાલતુ સુવરને વેચીને લડી રહ્યા છે ચૂંટણી. નેતા બનવાના છે અભરખા, ચૂંટણી લડવાનો છે ગજબનો શોખ. શોખ માટે માણસ ગમે તે કરે, પોતાનું સર્વસ્વ લૂંટાવવા તૈયાર થઈ જાય. છત્તીસગઢના જાંજગીરના મયારામ નટને ચૂંટણી લડવાનો ભઈ ગજબનો શોખ છે. આ શોખ પૂરો કરવા માટે પોતાના પાલતુ સુવરને વેચીને ચૂંટણી લડી રહ્યા છે. 2001 થી મયારામ નટનો ચૂંટણી લડવાનો સિલસિલો શરૂ થયો છે. પાસે કોઈ જમીન નથી, રહેવા માટે કોઈ પાકું મકાન નથી, કોઈ જમા મૂડી નથી. મયારામ પશુપાલનનો વ્યવસાય કરે છે, છતાં પણ ચૂંટણી લડવાનું જનૂન માથા પર એવું સવાર છે કે સુવર વેચીને પણ લડી રહ્યા છે ચૂંટણી. આ વખતે તેમણે પામગઢ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું છે. सर मैं हर 2001 से मैं चुनाव के लड़े के मोला प्रयास हुई से 2001 में मैं वार्ड नंबर 18 के पंच रहे हूँ, और जिसने हुई जिसने मोर गांव के विकास करे हूँ. ओकर बाद मैं एला 2004 में मैं जिला पंचायत क्षेत्र क्रमांक 2 से भी लड़े. मोला 133 वोट से कमला पाटिल हर मोला पराजित करीस. ओकरा ले मोर जुनून और बढ़ गए, और मोर चुनाव लड़े के मकसद ये है कि ये देश में ऐसे जो घुमंतरू समाज है, जैसे नट, नवतीकर, सपेरा, कबूतर, कलबेलिया, शिकारी, पारधी, और ऐसे बहुत कम जातियां हैं जो घूम घूम के जीवन जीने वाला. उकर पर राज्य सरकार और केंद्र सरकार है अभी तक कोई बजट तैयार नहीं कर पाई. લોકશાહીના મંદિરમાં પહોંચવાની આશા એટલી છે કે દરેક ચૂંટણીમાં ઝંપલાવે છે, તે પછી વિધાનસભાની હોય કે પંચાયતની હોય. 2001માં પંચાયતની ચૂંટણી લડી પંચ બન્યા પછી જિલ્લા પંચાયતના સભ્યપદની ચૂંટણી લડ્યા. ત્યારથી ચૂંટણી આવે એટલે મયારામ નટે ઝુકાવ્યું જ હોય. કાચા મકાનમાં ભલે રહેવાનું, પણ ચૂંટણી તો ભઈ લડવાની જ. પછી ભલે ને પોતાના સુવર વેચવા પડે. મયારામ પાસે 100 થી વધુ નાના મોટા સુવર છે. એક મોટા સુવરને વેચે તો 10,000 રૂપિયા મળી જાય છે. આ જ તેમની ચૂંટણી લડવા માટેની સંપત્તિ છે. और मुझ सुअर बेचता हूँ, और सुअर बेच के मैं हर चुनाव ला, जैसे पहली मैं पंच लड़े, ओकर बाद जिला पंचायत लड़े, ओकर लिए मैं हर की 2009 में लोकसभा लड़े,
2013 में चांपा विधानसभा से लड़े, 2018 में फिर चांपा विधानसभा से लड़े और अभी 2023 में पामगढ़ विधानसभा से चुनाव हुआ। फिर मैं सोचे हूँ कि मोर किस्मत खराब है। મયારામ નટ જે પણ ચૂંટણીમાં ઉતરે છે ત્યાં ભલે ચોથા કે પાંચમા ક્રમે રહે પણ તેમનું માનવું છે કે તેમના વિચારને લઈ લોકોની સહાનુભૂતિ તેમને જરૂર મળે છે। માત્ર લડવા ખાતર મયારામ ચૂંટણી નથી લડતા પણ તેમની પાસે નક્કર વિચાર પણ છે। ખેડૂતોની સમસ્યા, પશુપાલકોની સમસ્યાને લઈ કેટલીક નક્કર યોજનાઓ પણ છે। આ વિચાર સાથે જ તે લોકો વચ્ચે જાય છે। ચૂંટણી ભલે હારે પણ ચૂંટણી લડવા માટેનું મનોબળ હજુ અડીખમ છે। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં નેતાઓ રાજકીય ખીચડી પકવી રહ્યા છે। નેતાઓની આ રાજકીય ખીચડી વચ્ચે જયપુરની એક મહિલા ચોખાના દાણા પર વોટની અપીલ કરી રહી છે। રાજસ્થાનના જયપુરની આ એવી મહિલા કલાકાર છે જે પોતાની કલાના માધ્યમથી લોકોને મતદાન માટે જાગૃત કરી રહી છે। નીરુ છાબડા નામના આ મહિલા કલાકારે દેશના વિકાસ માટે દેશના દરેક નાગરિકને મતદાન કરવાની અપીલ કરી પોતાના કલાના માધ્યમથી। આ મહિલાએ નાના નાના ચોખાના ટુકડા પર પોતાની સૂક્ષ્મ લેખન કલાથી લોકોને મતાધિકારનો ઉપયોગ કરવાની વાત મૂકી। તેમણે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતના નકશા સાથે રાજસ્થાનના નકશા પર પણ ચોખાના દાણા પર સ્લોગન લખી જાગૃતિ લાવવાનું કામ કર્યું છે। નીરુ છાબડાના કહેવા મુજબ 1984માં કિચનની અંદર ચોખા સાફ કરતી વખતે તેમના મનમાં આઈડિયા આવ્યો અને પછી તેમણે ચોખાના દાણા પર લખવાનો પ્રયાસ કર્યો। જો કે પ્રથમ વારમાં તો સફળતા ન મળી પણ પછી એક ચોખાના દાણા પર 2 અક્ષરોમાં સૂક્ષ્મ લેખનની શરૂઆત કરી। જેઓ હવે એક જ ચોખાના દાણા પર 108 અક્ષરો લખવાનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે। સાથે જ હિન્દીમાં બંધારણની પૂરી પરિભાષા પણ ચોખાના દાણા પર લખી છે। દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત કેટલાય દિગ્ગજ નેતાઓ તેમની આ કલાના વખાણ કરી ચૂક્યા છે। લોકશાહીમાં ચૂંટણીને સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે। ચૂંટણી પંચ પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે। તેવામાં હવે જયપુરની આ મહિલાએ ચોખા પર એવી કલાકારી કરી કે ચૂંટણી પંચ પણ હવે તેના વખાણ કરી રહ્યું છે। લોકશાહીના મહાપર્વમાં નાગરિકો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તે જરૂરી છે। મધ્યપ્રદેશના હરદામાં 76 વર્ષીય વૃદ્ધ લોકોને મતદાનને લઈને જાગૃત કરવા માટે અનોખો પ્રયાસ કરી રહ્યા છે। संसदीय क्षेत्र का चुनाव 7 तारीख को है भैया, और सारे काम छोड़ो, पहले मतदान करो। सारे काम छोड़ो, पहले मतदान करो। अपना कर्तव्य अवश्य पूरा करो। पहले सारे काम छोड़ो। भर वाले इंदौर में, बैतूल वाले बैतूल में, हरदा वाले हरदा में, सारे काम छोड़ो, पहले मतदान करो। खंडवा, आशापुर, छनेरा, जहाँ जहाँ मतदान है सारे काम छोड़ के पहले अपना फर्ज पूरा करो। મજબૂત લોકતંત્ર માટે મતદાન જરૂરી છે। મધ્યપ્રદેશના હરદાના આ વૃદ્ધ કંઈક અનોખા અંદાજમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે। હરદા બસ સ્ટેન્ડ પર નાદિર અલી વર્ષોથી માઇક પર લોકોને બસની જાણકારી આપતા હોય છે અને હવે ચૂંટણી છે ત્યારે નાદિર અલી લોકોને મતદાન કરવાની તારીખ યાદ કરાવી રહ્યા છે અને તે પણ યાદ કરાવી રહ્યા છે કે મતદાન જરૂર કરજો। संसदीय क्षेत्र का चुनाव 7 तारीख को है भैया, और सारे काम छोड़ो, पहले मतदान करो। सारे काम छोड़ो, पहले मतदान करो। अपना कर्तव्य अवश्य पूरा करो। पहले सारे काम छोड़ो। भर वाले इंदौर में, बैतूल वाले बैतूल में, हरदा वाले हरदा में, सारे काम छोड़ो, पहले मतदान करो। खंडवा, आशापुर, छनेरा, जहाँ जहाँ मतदान है सारे काम छोड़ के पहले अपना फर्ज पूरा करो। બધા કામ પડતા મૂકીને પણ મતદાન તો જરૂર કરજો। 76 વર્ષીય નાદિર અલી લોકતંત્રના સૌથી મોટા મહાપર્વમાં મતદાનની અલખ જગાવી રહ્યા છે। આ કામ તેઓ સ્વેચ્છાએ કરી રહ્યા છે। બસ સ્ટેન્ડ પર આવતા પ્રવાસીઓ પણ નાદિર અલીના આ કાર્યની સરાહના કરી રહ્યા છે। मैं बस स्टैंड पे अनाउंस करता हूँ सारी गाड़ियों का। क्या प्रचार कर रहे हैं अभी आप? अभी मैं अपने देश में जो चुनाव हो रहा है लोकसभा का, नागरिकों को जागरूक करके
और उन्हें चुनाव के लिए सबको निवेदन कर रहा हूँ कि सारे काम छोड़ो, पहले मतदान करो। तो ये आप अपनी मर्जी कर रहे हैं? मैं अपनी मर्जी से ही कर रहा हूँ, देश के खातिर, अपने फर्ज के खातिर कर रहा हूँ मैं ये काम। डालना बहुत जरूरी है। बहुत जरूरी, बहुत अहमियत रखता है। अपना एक एक मत बहुत कीमती है, हर नागरिक के लिए एक एक वोट कीमती है। सारे काम छोड़ के पहले अपना मत पत्र डालें, उसके बाद काम करें, ये मेरा सबसे निवेदन है। हर नागरिक से हाथ जोड़ के मेरा निवेदन है कि सारे काम छोड़ें और पहले मतदान। स्टेशन में ये दादा जो भी है, जो अच्छा काम कर रहा है, जो आने जाने वाले को वोट डालने का अपील कर रहे हैं, तो आपको जो भी इच्छुक है उसको वोट डालें आप। मैं भी, मेरा जो इच्छा है मैं उसको वोट डालूंगा। वोट डालना अनिवार्य है, हर एक व्यक्ति को वोट डालना चाहिए। તમારો એક એક મત કિંમતી છે। મજબૂત લોકશાહીના નિર્માણ માટે મતદાન કરવું જરૂરી છે। આ વૃદ્ધનો સંદેશ દરેક લોકો સમજે અને પોતાની ફરજ નિભાવે અને જવાબદાર નાગરિક તરીકે મતદાન જરૂર કરે। અમરેલી બેઠક પર ગજબનો સંયોગ રચાયો છે। ગુજરાતના રાજકારણની આ કદાચ પ્રથમ ઘટના હશે જ્યાં એક જ બેઠક પર માતા પિતા બાદ હવે પુત્રી ચૂંટણી લડશે। અમરેલી બેઠક પરથી માતા પિતા બાદ હવે જેનીબેન ઠુમ્મરે પક્ષને ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા છે। અમરેલી લોકસભા બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની ગયો છે, કારણ કે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સામે ભાજપે ખેડૂત પરિવારમાંથી આવતા ભરતભાઈ સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે। બંને લેઉઆ પાટીદાર સમાજના ચહેરા મેદાને છે। અમરેલી બેઠક પર આ વખતે ગજબનો સંયોગ રચાયો છે, કારણ કે આ બેઠક પર જેનીબેનને ટિકિટ મળતા જ એક ખાસિયત ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે અમરેલી લોકસભા બેઠક પર 2004માં વેડજીભાઈ ઠુમ્મર એટલે કે જેનીબેનના પિતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડ્યા અને સાંસદ પણ બન્યા। 2009માં કોંગ્રેસે વીરજીભાઈના બદલે તેમના પત્ની એટલે કે જેનીબેનના માતાને ટિકિટ આપી, જો કે નીલાબેનનો પરાજય થયો। આમ માતા પિતા બાદ હવે કોંગ્રેસે દીકરીને ચૂંટણીના મેદાનમાં ઉતારી છે। મમ્મી જસ્ટ કીધું કે અમારો પરિવાર એક લડાયક પરિવાર છે, એના કરતાં પણ હું વિશેષ કહીશ કે વિરજીભાઈ ઠુમ્મરને જ્યારે રાજકારણમાં હું નાની હતી ત્યારે જોઈને મોટી થઈ। આમ તો દરેક વખતે કહેતી આવી છું કે વકીલનો દીકરો હોય તો એની ઈચ્છા થાય કે મારા પપ્પા કેસ લડે છે, એના કરતાં પણ સારા કેસો હું જીતીને બતાવું। ડોક્ટરનો દીકરો હોય તો એમ થાય કે મારા પપ્પા આટલા સરસ ડોક્ટર છે, હું એમડી આ જ ક્ષેત્રમાં માસ્ટર જેટલું આગળ કરી શકાય એટલું કરીને આ હોસ્પિટલને વધારે મોટી બનાવું। એવી જ રીતના પપ્પાને ક્યાંક નાનપણથી જોઈને મને એવું થતું કે પપ્પા જે બધા એના કામ કરે છે એવા એનાથી સારા ક્યાંક સારી જગ્યાએ રહીને કરી બતાવું। જેનીબેન લેઉઆ પાટીદાર છે। તેઓ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે। હાલ તેઓ ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ છે। તેમના પિતા વીરજી ઠુમ્મર સભ્ય અને સાંસદ રહી ચૂક્યા છે, એટલે રાજકારણ તેમને ગળથૂથીમાં મળ્યું છે। 9માં જેનીને ટિકિટ પાર્ટી આપવા માટે સંમતિ આપી હતી, પરંતુ મારે અનલકી કે હું કહું એમના 7 દિવસ 25 વર્ષમાં ઘટતા હતા, લડી ન શકાયું। મારા ધર્મપત્ની લડ્યા અને અત્યારે જેનીને ટિકિટ આપી છે। ઉજળા સંજોગો ઉભા થયા તો ડોક્ટર જીવરાજ મહેતાના સોપનાનો જિલ્લો છે। આ જિલ્લાને કોઈ પણ સંજોગોમાં વિકાસની પ્રક્રિયામાં લઈ જવા માટે કરેલા કાર્યો અને લોકોની જે વાતો આવી રહી છે, એટલી બધી તક સારી ઉજળી છે કે આ વખતે કોઈ પણ સંજોગોમાં જેનીનો વિજય નિશ્ચિત છે। હવે જાણી લઈએ કે આ બેઠક પર ભાજપના ઉમેદવાર કોણ છે। ભાજપના ઉમેદવાર છે ભરત સુતરિયા। ભરત સુતરિયા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે। હાલ તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે। ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર સુતરિયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। મૂળ લાઠી તાલુકાના જખરિયા ગામના વતની છે। એક ખેડૂત પુત્રને સાવ ખેડૂતને ઘણાને ટિકિટ આપી છે, પણ સાવ નાના એવા ખેડૂતને ટિકિટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ, તેમજ અમારા જેપી નડ્ડા સાહેબ, તેમજ અમિતભાઈ શાહ સાહેબ, અમારા અધ્યક્ષ CR પાટીલ સાહેબ, અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। કેવા મુદ્દા ઉપર ચૂંટણી લડવા માંગો છો? કેવા મુદ્દા? મુદ્દા અમારા માટે જે કોઈ છે કે પહેલાં તો મારો પોતાનો હું ખેડૂત છું, એટલે મારે એક વિષય એવો છે કે હું તમામ ખેડૂતને પાણી મળે ને એ વિષય ઉપર હું લડવા માંગુ છું। પિતા બાદ પુત્રને ટિકિટ મળવી રાજકારણમાં કોઈ નવો મુદ્દો નથી।
પિતા બાદ પુત્ર અથવા તો પત્નીને ટિકિટ મળતી હોય એવા કિસ્સા પણ પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરીના પરિવારમાં બની ચૂક્યા છે. પુરુષોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા બે ભાઈઓને પણ ટિકિટ મળવાની ઘટનાઓ બની ચૂકી છે. પરંતુ સંભવતઃ પહેલીવાર પિતા બાદ માતા અને હવે તેના પછી પુત્રીને ટિકિટ મળી છે, અને એ પણ એક જ બેઠક પરથી ત્રણેયને ટિકિટ મળ્યાનો આ કિસ્સો છે. Oh,